ગુજરાતમાં દર 5 કિલોમીટર એક મંદિર હોવું જોઈએ એવું હું દિલથી માનું છું. કાંકશિયાળી ગામ, જે આજના સમયમાં રાજકોટનો સૌથી સારો વિસ્તાર ગણાય છે, અગાઉ પૂરું મંદિર નહોતું. માત્ર નાનો એવો મઢ હતો જ્યાં બધા લોકો સરળતાથી દર્શન કરવા જઈ શકતા નહોતા. આજે જ્યારે એ જ ગામમાં માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ થયું છે, ત્યારે એ વિસ્તારની અંદર જે આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું છે તે ખરેખર અત્યંત જરૂરી અને અનુભવવા જેવું છે. તમે કાંકશિયાળીમાંથી પસાર થાઓ ત્યારે એક વાત જરૂર યાદ રાખજો, આપણા માતાજીના દર્શન કરજો. તમને એક અલગ જ પ્રકારની ફિલિંગ અનુભવાશે. આ જગ્યા એટલી અસરકારક, સાચા અર્થમાં ખબર પડી કે આ મંદિરનો કેટલો મોટો પ્રભાવ છે. આજુબાજુના વિસ્તારના અનેક લોકો નિયમિત રીતે અહીં દર્શન કરવા આવે છે. ઘણા પરિવારો તો પોતાના ધંધા પર જતા પહેલા માતાજીના દર્શન કરીને જાય છે. આખા ગામમાં એક અલગ જ સકારાત્મક અને આધ્યાત્મિક માહોલ ઊભો થયો છે. હું પોતે પહેલા એવું માનતો હતો કે મંદિરની અંદર પૈસા ખર્ચવા જોઈએ નહીં, પરંતુ આજે હું આ વિચાર સાથે સહમત નથી. આ મંદિર નોંઘણવદરા પરિવારના તમામ સભ્યોના સહયોગ, મહેનત અને સ્વપ્નોથી ઊભું થયું છે. સૌની કુટુંબીજનોની એક જ ઈચ્છા હતી કે ગામમાં ભવ્યથી અતિ ભવ્ય મંદિર હોવું જોઈએ.